ચેનલ ઇંગ્લિશ બાય ચિંતન ત્રિવેદી. મિત્રો, ગયા લેક્ચરમાં આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળ વિશે માહિતી મેળવી હતી, એટલે કે ધ પ્રેઝન્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ વિશે માહિતી મેળવી હતી. અને આજના આ વિડિયો લેક્ચરમાં આપણે ધ પાસ્ટ પરફેક્ટ કન્ટિન્યુઅસ ટેન્સ એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ વિશે માહિતી મેળવવાના છીએ. મિત્રો, ખૂબ જ ઈઝી ટેન્સ છે અને આપણે સરળ રીતે સમજવાના છીએ. હવે સૌથી પહેલા આપણે ટેન્સને સમજીએ, એની આપણે વ્યાખ્યા સમજીએ, ડેફિનેશન શું છે, આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળ કોને કહી શકીએ, ક્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળનો આપણે ઉપયોગ કરી શકીએ, એની વિશે આપણે માહિતી મેળવીએ. તો મિત્રો, સૌથી પહેલા છે એની ડેફિનેશન. ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે, મિત્રો ખાસ યાદ રાખજો કે ભૂતકાળમાં નિશ્ચિત સમયે કેટલાક સમયથી ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે આ કાળ વપરાય છે. હવે મિત્રો, આપણે ચાલુ પૂર્ણ વર્તમાન કાળમાં જોયું હતું કે ભૂતકાળમાં ક્રિયા કોઈ શરૂઆત થઈ હતી અને એની વર્તમાનમાં અસર ચાલુ હતી. અને મિત્રો, અહીંયા છે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે કેટલાક સમયથી ક્રિયા ચાલી રહી હતી તે દર્શાવવા માટે આપણે આ કાળનો ઉપયોગ કરીએ છીએ. હવે આપણે ડેફિનેશન છે એને એક ઉદાહરણ દ્વારા સમજીએ કે ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમય, એટલે માની લ્યો કે આપણે લોકડાઉનની જાહેરાત થઈ, તો મે બી 23 માર્ચે જાહેરાત થઈ, તો એ ભૂતકાળ છે ને ભૂતકાળનો નિશ્ચિત સમય 23 માર્ચના દિવસે કેટલાક સમયથી ક્રિયા ચાલી રહી હતી કે ત્યારથી 5-6 દિવસ પહેલા સુધી આપણે લોકડાઉનની ક્રિયા ચાલી રહી હતી. તો મિત્રો, અત્યારે વર્તમાનમાં એની અસર ન હોવી જોઈએ. વર્તમાનમાં અસર નથી, ભૂતકાળમાં ચાલી રહી હતી અને કેટલાક સમય સુધી એ ચાલી, પછી પૂરી થઈ ગઈ. તે દર્શાવવા માટે આપણે ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ મિત્રો, એના સહાયક જોઈએ, તો એના સહાયક છે હેડ પ્લસ બીન. અને મિત્રો, આની સાથે આપણે વર્બનું ing વાળું એટલે કે VING નું ફોર્મ છે એનો ઉપયોગ કરીએ છીએ. હવે મિત્રો, ખાસ યાદ રાખવાનું છે કે જો ચાલુ પૂર્ણ વર્તમાન કાળની વાત હોય તો અહીંયા હેવ કે હેઝ આવે છે, એની સાથે બીન પ્લસ VING આવે છે. જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ છે એમાં હેડ પ્લસ બીન પ્લસ VING નો ઉપયોગ થાય છે. એટલે મિત્રો, હેડ છે એને યાદ રાખવાનું છે. અને હેડ છે એ કોઈ પણ કર્તા સાથે આવી શકે છે, એવું નથી. આપણે જેમ શરૂઆતમાં ઉપરના વિડિયો લેક્ચરમાં જોયું હતું કે હેવ અને હેઝ છે એ જુદા જુદા કર્તા સાથે ઉપયોગમાં લેવાય છે, પરંતુ અહીંયા હેડ છે એનો ઉપયોગ કોઈ પણ કર્તા સાથે થઈ શકે છે. ત્યારબાદ મિત્રો, કાળસૂચક શબ્દ એટલે કે એના કીવર્ડ્સ છે એના વિશે માહિતી મેળવીએ. સૌથી પહેલો છે સિન્સ અને ફોર, કે સિન્સ છે એ પોઈન્ટ ઓફ ટાઈમ દર્શાવે છે અને ફોર છે એ પીરિયડ ઓફ ટાઈમ દર્શાવે છે. એટલે કે સિન્સ છે એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે અને ફોર છે એ સિન્સ છે એ ચોક્કસ સમય દર્શાવે છે અને ફોર છે એ ચોક્કસ સમયગાળો દર્શાવે છે. આપણે સિન્સ અને ફોર ની વાત પૂર્ણ વર્તમાન કાળમાં ભણી ગયા છે. ત્યાર પછી છે મિત્રો બાય પ્લસ ભૂતકાળનો સમય, એટલે કે કીવર્ડ તરીકે બાય ની સાથે ભૂતકાળનો સમય. ફોર એક્ઝામ્પલ, આપણે બાય પછી ભૂતકાળનું કોઈ વર્ષ લખી નાખીએ, બાય 2003, તો મિત્રો આ છે બાય પ્લસ ભૂતકાળનો સમય થાય છે. ત્યારબાદ છે મિત્રો when, before અને after વાળી વાક્ય રચનાઓ જે આ કાળમાં મોટા ભાગે ઉપયોગમાં લેવાય છે એની વિશે પણ આપણે માહિતી મેળવવાના છીએ. એટલે કે મિત્રો when, before અને after છે એ પણ આ કાળના કીવર્ડ છે એ બની શકે છે. ઓકે ગાઈસ, તો હવે ત્યાર પછી આપણે એની સેન્ટેન્સ પેટર્ન તરફ જઈએ. ઓકે ગાઈસ, તો સૌથી પહેલા આપણે અફર્મેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે હકાર વાક્ય રચના જોઈએ છે. મિત્રો, હકાર વાક્ય રચના જોતા પહેલા એક વસ્તુ આપણે ખાસ યાદ રાખીએ છીએ કે અહીંયા બીન અને VING છે એને આપણે કોઈ પણ સેન્ટેન્સ પેટર્ન છે એમાં અલગ પાડતા નથી, એટલે બંનેને સાથે રાખીએ છીએ જેથી કરીને મિત્રો સેન્ટેન્સ પેટર્ન યાદ રાખવામાં આપણને સરળ રહેશે. તો મિત્રો, સૌથી પહેલા છે હકાર વાક્ય રચના. એમાં સૌથી પહેલા મિત્રો સબ્જેક્ટ નો ઉપયોગ થયો છે. ત્યારબાદ સહાયક તરીકે હેડ નો ઉપયોગ થયો છે, જેવી રીતે આપણે શરૂઆતમાં જોયું હતું. ત્યારબાદ બીન નો ઉપયોગ થયો છે, પ્લસ વર્બનું ing વાળું રૂપ એટલે કે V4 નો ઉપયોગ થયો છે. ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મનો ઉપયોગ થયો છે અને ત્યારબાદ મિત્રો અધર વર્ડ એટલે કે કાળસૂચક શબ્દનો આપણે ઉપયોગ કરીએ છીએ. તો ફરીવાર મિત્રો, આપણે એક સેન્ટેન્સ પરથી આપણે વાક્ય રચના સમજવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલા સબ્જેક્ટ તરીકે આપણે મોહન લઈએ છીએ. ત્યારબાદ સહાયક હેડ નો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ બીન, મોહન, હેડ બીન. વર્બનું ing વાળું લઈએ છીએ આપણે, રીડ પરથી રીડિંગ કરીએ છીએ, હેડ બીન રીડિંગ.
ઓબ્જેક્ટ તરીકે ધ ન્યૂઝપેપર, અને મિત્રો અધર વર્ડ છે એમાં આપણે ફોર નો કીવર્ડ તરીકે ફોર નો ઉપયોગ કરીએ છીએ, ફોર એન અવર, કે મોહન છે 1 કલાકથી ન્યૂઝપેપર વાંચતો હતો. ભૂતકાળમાં કોઈ નિશ્ચિત સમયે ક્રિયા શરૂ થઈ હતી એટલે આપણે નિશ્ચિત સમય દર્શાવ્યો છે કે એનો સમયગાળો તો 1 કલાકનો સમયગાળો છે, ભૂતકાળમાં લીધો છે આપણે કે મોહન 1 કલાકથી ન્યૂઝપેપર વાંચી રહ્યો હતો. તો મિત્રો સબ્જેક્ટ તરીકે આપણે મોહનનો ઉપયોગ કર્યો છે, ત્યારબાદ સહાયક હેડનો ઉપયોગ કર્યો છે, ત્યારબાદ બીન વર્બનું એનજી વાળું રૂપ છે રીડ પરથી રીડિંગ બનાવ્યું છે, ત્યારબાદ મિત્રો ઓબ્જેક્ટ તરીકે ધ ન્યૂઝપેપરનો ઉપયોગ કર્યો છે અને અધર વર્ડ તરીકે ફોર નો ઉપયોગ કર્યો છે, અને ત્યારબાદ ફોર એન અવર એટલે કે 1 કલાકનો સમયગાળો આપણે દર્શાવ્યો છે. ઓકે ગાઈસ, તો એવી જ રીતે અફર્મેટિવ ના આધારે આપણે નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન ભણીએ છીએ. હવે મિત્રો નેગેટિવ સેન્ટેન્સ પેટર્ન છે અત્યાર સુધી આપણે જોયું છે કે માત્ર નોટ નો ઉપયોગ કરવાથી આપણી જે સેન્ટેન્સ પેટર્ન છે એ નેગેટિવ બને છે. તો અહીંયા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે હેડ અને બીન ની વચ્ચે નોટ નો ઉપયોગ થયો છે. અગેન બીન અને VIG છે એને અલગ પાડવામાં આવ્યું નથી. ઓકે, તો સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ. હવે મિત્રો હેડ પ્લસ નોટ છે એને આપણે હેડન્ટ એવું શોર્ટ ફોર્મમાં લખી શકીએ છીએ. હેડન્ટ સબ્જેક્ટ પ્લસ હેડ પ્લસ નોટ પ્લસ બીન પ્લસ VIG બંનેને સાથે રાખીએ છીએ. ઓબ્જેક્ટ એટલે કે કર્મ, અધર વર્ડ. ઓકે ગાઈસ, તો અહીંયા સુધીની છે આપણી વાક્ય રચના. સોરી, અહીંયા સુધીની આપણી વાક્ય રચના છે. તો હવે મિત્રો આ વાક્ય રચના અને આ વાક્ય રચનાને કમ્પેર કરીએ તો માત્ર એક જ ડિફરન્સ છે, અને એ ડિફરન્સ છે અહીંયા યુઝ થયેલા નોટનો. કે અહીંયા નોટનો યુઝ થયો છે, આ વાક્ય રચનામાં નોટનો યુઝ નથી થયો. મિત્રો નોટનો યુઝ પણ કઈ જગ્યાએ થયો છે એ પણ બહુ જ કામની વસ્તુ છે કે હેડની તુરંત બાદ આપણે જોયું છે અત્યાર સુધીની વાક્ય રચનામાં કે ટુ બી નું રૂપ હોય કે સહાયક હોય એની તુરંત બાદ નોટનો ઉપયોગ થયો છે. જેટલી પણ નેગેટિવ વાક્ય રચના આપણે જોઈ છે એમાં તો અહીંયા પણ નોટનો ઉપયોગ થયેલો છે, અને હેડ અને બીન ની વચ્ચે નોટનો ઉપયોગ થયો છે. અગેન બીન અને VIG નું ફોર્મ જે છે એને આપણે અલગ કરતા નથી. ઓકે ગાઈસ, તો હવે આ વાક્ય છે એને આપણે નેગેટિવ માં ચેન્જ કરવું હોય તો માત્ર એક જ ચેન્જીસ કરવાનો છે, અને એ છે હેડ અને બીન ની વચ્ચે આપણે નોટનો ઉપયોગ કરીએ છીએ. ઓકે, તો હવે આપણે સેન્ટેન્સ બનાવીએ કે અગેન સબ્જેક્ટ તરીકે મોહનનો ઉપયોગ કરીએ છીએ. મોહન had not been reading the newspaper for an hour. કે મોહન 1 કલાકથી ન્યૂઝપેપર વાંચી રહ્યો ન હતો. તો અહીંયા મિત્રો માત્ર નોટ લગાડવાથી આપણી જે સેન્ટેન્સ પેટર્ન છે એ નેગેટિવ બને છે. ઓકે ગાઈસ, ત્યાર પછીની જે ઇન્ટ્રોગેટિવ સેન્ટેન્સ પેટર્ન એટલે કે પ્રશ્નાર્થ વાક્ય રચના છે એને જોઈએ. પણ અગેન પ્રશ્નાર્થ વાક્ય રચનામાં પણ જે ચેન્જીસ આપણે કરીએ છીએ દરેક વાક્ય રચનામાં એ પ્રમાણેના ચેન્જીસ જ અહીંયા આપણને જોવા મળે છે. કે સૌથી પહેલા મિત્રો જે સહાયકનું રૂપ આપેલું હોય છે કે ટુ બી નું રૂપ આપેલું હોય છે એને આપણે શરૂઆતમાં લઈ જઈએ છીએ, સબ્જેક્ટને ત્યારબાદ મૂકીએ છીએ, અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થનો ઉપયોગ કરીએ છીએ આપણું વાક્ય પ્રશ્નાર્થ બનાવવા માટે. ઓકે ગાઈસ, તો સૌથી પહેલા અહીંયા હેડ જે શરૂઆતમાં છે એ અહીંયા આગળ આવી જાય છે, એટલે હેડ અને સબ્જેક્ટ છે ઇન્ટરચેન્જ થાય છે. હેડ છે શરૂઆતમાં આવે છે એટલે h છે કેપિટલ થઈ જાય છે. હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ બીન પ્લસ VIG. અગેન મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે બીન અને VIG નું ફોર્મ છે એને અલગ કરવામાં આવ્યું નથી એટલે બંને સાથે રહેશે. બીન પ્લસ VIG પ્લસ ઓબ્જેક્ટ એટલે કે કર્મ પ્લસ અધર વર્ડ, અને મિત્રો ખાસ અહીંયા છે એટલે આપણે પ્રશ્નાર્થ ચિહ્ન છે એને ભૂલતા નથી. તો આ મિત્રો પ્રશ્નાર્થની વાક્ય રચના છે. હવે આપણે આ સેન્ટેન્સ છે એને પ્રશ્નાર્થમાં ચેન્જ કરવું હોય તો એક ચેન્જીસ કરવાના છે, આપણે બે ચેન્જીસ કરવાના છે. એક તો છે કે હેડ છે એટલે કે સહાયકનું રૂપ છે એને શરૂઆતમાં મૂકવાનું છે, સબ્જેક્ટ ને એની પછી મૂકવાનું છે, ત્યારબાદ છેલ્લે પ્રશ્ન ચિહ્ન કરવાનું છે. એટલા ચેન્જીસ કરીએ છીએ આપણે. મોહન હેડ છે. હવે મિત્રો અહીંયા હેડ છે એ આગળ આવી જશે જેવી રીતે વાક્ય રચનામાં લખેલું છે. હેડ મોહન been reading the newspaper for an hour. અને છેલ્લે મિત્રો પ્રશ્નાર્થ ચિહ્ન.
તો મિત્રો માત્ર હેડ છે એને અહીંયા શરૂઆતમાં મૂકવાથી આપણું જે વાક્ય છે એ ઇન્ટ્રોગેટિવ બની જાય છે. ઓકે ગાઈસ, તો હવે આપણે ત્રણેય વાક્ય રચના સમજ્યા બાદ આપણે જે કીવર્ડ્સમાં મેં તમને લખાવ્યું હતું કે when, before અને after છે એનો ઉપયોગ પણ આપણે સેન્ટેન્સમાં થાય છે અને એ સેન્ટેન્સમાં જે ઉપયોગ થયેલો હોય એ મોટા ભાગે પરીક્ષામાં પૂછાતો હોય છે. એટલે એનો ઉપયોગ આપણે કઈ રીતે કરી શકીએ છીએ? when, before અને after આપેલું હોય તો આપણે શરૂઆતમાં પણ જોયું હતું પૂર્ણ ભૂતકાળમાં કે when, before અને after ની સાથે એક જગ્યાએ સાદો ભૂતકાળ આપેલો હોય તો આપણે એની બાજુનું જે એની પછીનું જે સેન્ટેન્સ હોય છે એમાં આપણે પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ કરીએ છીએ. તો મિત્રો એ જ રીતે અહીંયા પણ when, before અને after ની સાથે સાદો ભૂતકાળ આપેલો હોય છે તો આપણે એની સાથે કયા કયા ટેન્સનો ઉપયોગ કરી શકીએ છીએ એની વિશે આપણે માહિતી મેળવીએ. ઓકે ગાઈસ, તો હવે when, before અને after ની જે વાક્ય રચના છે એને આપણે સમજીએ. તો મિત્રો જ્યારે સૌથી પહેલા આપણે when અને before ની વાક્ય રચના સમજીએ છીએ. when / before એનો મતલબ છે મિત્રો when કે before કોઈ પણ એકનો ઉપયોગ થઈ શકે છે અથવા તો when અથવા તો before બંને એક સાથે ની ઉપયોગમાં લેવાય. when અને before ની સાથે મિત્રો જ્યારે સાદો ભૂતકાળ આપેલો હોય, સાદો ભૂતકાળ એટલે શું મિત્રો? તો કે verb નું બીજું ફોર્મ, V2 નું ફોર્મ આપેલું હોય ત્યારે એની સાથે સામેની સાઈડ જે બાજુમાં ખાલી જગ્યા આપેલી હશે કે એની પછીનું જે સેન્ટેન્સ હશે એમાં મિત્રો ચાલુ પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થયો છે. હવે ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે શું? તો કે had been VING. તો મિત્રો એકવાર જ્યારે when અને before ની સાથે સાદો ભૂતકાળ આપેલો હશે ત્યારે એની બાજુના સેન્ટેન્સમાં had been VING એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ આપેલો છે. અથવા તો એટલે કે અહીંયા ઓર આપેલું છે અથવા તો ચાલુ પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ. ચાલુ પૂર્ણ ભૂતકાળ એટલે had been VING અને પૂર્ણ ભૂતકાળ એટલે had V3 કે આ બંનેમાંથી કોઈ એકની સાથે જ્યારે when અને before આપેલું હોય છે ત્યારે સામેની સાઈડ સાદો ભૂતકાળ એટલે કે verb ના બીજા ફોર્મનો ઉપયોગ થયેલો હોય છે. હવે મિત્રો ફરીવાર યાદ રાખવાનું છે કે when અને before ની સાથે સાદો ભૂતકાળ તો આ બાજુ ચાલુ પૂર્ણ ભૂતકાળ. હવે જ્યારે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ એની સાથે when અને before નો ઉપયોગ થાય તો આ સાઈડ સાદો ભૂતકાળ હોય છે. ઓકે ગાઈસ, એનું સેન્ટેન્સ આપણે સમજીએ એટલે વધારે ખબર પડશે. હવે મિત્રો when અને before છે એને અહીં આપણે લીધું છે when કે before. I called him એટલે આ જે called શબ્દ છે એ વર્બ નું બીજું રૂપ છે એટલે મિત્રો આ સાદો ભૂતકાળ છે અહીંયા જેમ આપેલો છે called him પછીનું બીજું વાક્ય છે એમાં જોઈ શકીએ છીએ કે he had been watching, had been VING તો had been VING એટલે આ ચાલુ પૂર્ણ ભૂતકાળ થયો. શા માટે? કારણ કે અહીંયા had been watching એટલે કે had been અને VING ના ફોર્મનો ઉપયોગ થયો છે એટલે ચાલુ પૂર્ણ ભૂતકાળ થયો. TV for 2 hours. ઓકે ગાઈસ, તો હવે મિત્રો અહીંયા જે મેં સર્કલ કરેલા છે આ સર્કલ નંબર 1 અને સર્કલ નંબર 2 છે મિત્રો ત્યાં કોઈ પણ એક જગ્યાએ ખાલી જગ્યા આવી શકે છે અને ઈ ખાલી જગ્યા છે માની લો કે અહીંયા હું કોલ્ડ શબ્દ કાઢી નાખું છું અને અહીંયા તમને ખાલી જગ્યા આપેલી છે. આ છે તમને વર્બ ફોર્મની ખાલી જગ્યા આપેલી છે. તો મિત્રો હવે અહીંયા શું આવશે એ આપણને કઈ રીતે ખબર પડશે? અહીંયા ખાલી જગ્યા હોય એટલે આવી રીતે આપેલું હોય ટુ કોલ. તો હવે મિત્રો અહીંયા શું લખવાનું છે એ કઈ રીતે ખબર પડશે? તો અહીંયાથી ખબર પડશે કે અહીંયા had been watching એટલે કે ચાલુ પૂર્ણ ભૂતકાળ આપેલો છે તો એની સાથે સાદો ભૂતકાળ હોય એટલે મિત્રો જવાબમાં cold આવે. અને શા માટે આવે? cold નું આ કોલ છે એ V1 છે અને એનું V2 છે એ cold થાય છે. ઓકે, એટલે આપણે અહીંયા સાદો ભૂતકાળ લખીએ છીએ. અને અથવા તો અહીંયા ખાલી જગ્યા આપેલી હોય અને અહીંયા cold આપેલું હોય તો પણ આપણને ખબર પડવી જોઈએ કે when કે before ની સાથે સાદો ભૂતકાળ હોય તો આ સાઈડ ચાલુ પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ બેમાંથી કોઈ પણ એક આવી શકે છે. ઓકે ગાઈસ, ત્યાર પછીની જે વાક્ય રચના after વાળી છે. after ની સાથે ચાલુ પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળ આપેલો હોય તો આ સાઈડ છે સાદા ભૂતકાળનો ઉપયોગ થાય છે. અથવા તો સાદા ભૂતકાળ એક વાક્ય આપેલું હોય અને એની સાથે after આપેલું હોય તો મિત્રો એની પછી જે ખાલી જગ્યા આવશે એ ચાલુ પૂર્ણ ભૂતકાળ કે પૂર્ણ ભૂતકાળની આવે છે.
ઓકે, તો આ વાક્ય રચના છે જે આફ્ટર વાળી, એ પણ આપણે સેન્ટેન્સ દ્વારા સમજીએ. આ જે આફ્ટર વાળી વાક્ય રચના છે એનું અહીંયા સેન્ટેન્સ આપેલું છે. આફ્ટર માય અંકલ હેડ બીન અરેન્જિંગ. મિત્રો જોઈ શકીએ છીએ કે હેડ બીન અને અરેન્જિંગ એટલે કે હેડ પ્લસ બીન પ્લસ VING. તો ચાલુ પૂર્ણ ભૂતકાળ થયો કારણ કે હેડ બીન પ્લસ VING આવ્યું. તો હવે જોયો કે આફ્ટર ની સાથે ચાલુ પૂર્ણ ભૂતકાળ આપેલો છે. અરેન્જિંગ ધ બુક્સ સિન્સ મોર્નિંગ, અહીંયા સુધીનું વાક્ય છે. તો આ જે પહેલું વાક્ય છે એમાં આપણે જોઈ શકીએ છીએ કે હેડ બીન અને અરેન્જિંગ આપેલું છે એટલે આપણને ખબર પડી કે ઈ ચાલુ પૂર્ણ ભૂતકાળનું વાક્ય છે. અને હવે જે ખાલી જગ્યા આપેલી હશે અથવા તો એની પછીનું સેન્ટેન્સ હશે એમાં કયા ટેન્સનો ઉપયોગ કર્યો છે? સાદા ભૂતકાળનો એટલે વર્બના બીજા ફોર્મનો. સિન્સ મોર્નિંગ માય બ્રધર કોલ્ડ હિમ ફોર લંચ. તો મિત્રો અહીંયા કોલ શબ્દ છે એનું V2 નું ફોર્મ આપેલું છે કોલ. હવે આ બંનેમાંથી કોઈ એક જગ્યાએ ખાલી જગ્યા આપેલી હોય તો આપણે બીજી ખાલી જગ્યામાં શું આવે એનું આપણે અનુમાન કરી શકીએ છીએ અને આપણો આન્સર છે એ 100% સાચો પડે છે. શા માટે? કારણ કે જો આપણને આ સેન્ટેન્સ પેટર્ન જે આફ્ટર વાળી છે એ યાદ હોય તો. મિત્રો એક વાત ખાસ સમજવાની છે કે when અને before ની સાથે સાદો ભૂતકાળ છે એ કોમન છે. when before કે after વાળી જે વાક્ય રચના હશે એની સાથે સાદો ભૂતકાળ કોમન છે. એની બાજુમાં કે એની આગળનું જે સેન્ટેન્સ કે ખાલી જગ્યા આપેલી છે ત્યાં કાં તો ચાલુ પૂર્ણ ભૂતકાળ આવી શકે છે અને કાં તો પૂર્ણ ભૂતકાળનો ઉપયોગ થઈ શકે છે. બેમાંથી કોઈ એકનો જે ઓપ્શનના આધારે આપણે ડિસાઈડ કરીએ છીએ. ઓકે ગાઈઝ, તો આ આપણે સારી રીતે સમજી ચૂક્યા છીએ. તો હવે આના ઉપરથી જે ખાલી જગ્યાઓ આવશે એમાં આઈ હોપ કે આપણી ખાલી જગ્યા છે એ સાચી પડે. Okay guys, thank you so much for watching this video. Okay, Jai Hind.